હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 3 જોઈશું. પ્રશ્ન 3, નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. તો આપણને ફર્સ્ટ સમ આપેલો છે 12, 15 અને 21. સૌપ્રથમ આપણે આ ત્રણે ત્રણ સંખ્યાઓના અવિભાજ્ય અવયવની રીતે આપણે અવયવ પાડીશું, ત્યારબાદ આપણે એમનો ગુસા અને લસા શોધીશું. તો 12 ના આપણે ભાગ પાડીશું. 2 છંગ 12, 2 તારી 6. 15 ના 3 પચામ 15 અને 21 ના 3 સતામ 21. હવે આપણે એમને અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે લખીશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3. 15 એટલે 3 ગુણ્યા 5 અને 21 એટલે 3 ગુણ્યા 7. તો સૌપ્રથમ આપણે ગુસા શોધીશું. ગુસા એટલે કે ત્રણે ત્રણ સંખ્યામાં જે સામાન્ય હોય એ જોવાનું. તો સામાન્ય કયો છે? 3, 3 અને 3. અને એમની ઘાત કેટલી છે? બધાની એક જ છે, એટલે ગુસા કેટલો આવશે? 3. હવે લસા એટલે બધા જ અવિભાજ્ય અવયવનો ગુણાકાર, પરંતુ જે સામાન્ય અવયવ હોય એની મોટામાં મોટી ઘાત લેવાની હોય છે. તો સૌપ્રથમ જોઈએ, 2 નો વર્ગ છે, ત્યારબાદ 3 ની એક ઘાત છે, 3 કોમન છે, 5 ની પણ એક જ ઘાત છે અને 7 ની પણ એક જ ઘાત છે. તો 2 નો વર્ગ 4, 3 પચામ 15 ગુણ્યા 7, 15 ચોક 60 ગુણ્યા 7, 6 સતામ 42. લસા કેટલો આવ્યો? 420. હવે આપણે જોઈશું સેકન્ડ સમ. સેકન્ડ સમ શું છે? 17, 23 અને 29. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ. 17, 23 અને 29 એ પોતે જ અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે એના અવયવ પડતા નથી. તો 17, 23 અને 29 એટલે કે એના અવિભાજ્ય અવયવ પાડવાની જરૂર નથી, કારણ કે પોતે જ અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે એનો ગુસા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ અવયવમાંથી કોઈ પણ એક સામાન્ય અવયવ નથી. જ્યારે પણ કોઈ પણ સામાન્ય અવયવ રહેતો નથી ત્યારે તે સંખ્યાનો ગુસા હંમેશા 1 આવશે. એ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. તો આનો ગુસા કેટલો કહેવાય? 1. હવે આપણે લસા જોઈશું. લસા એટલે બધા જ અવયવોનો ગુણાકાર, એટલે 17 ગુણ્યા 23 ગુણ્યા 29. હવે સૌપ્રથમ આપણે એમનો ગુણાકાર જોઈશું. 17 ગુણ્યા 23 હવે ફરીથી આપણે 391 અને 29 નો જોઈશું. 1 2 9 2 18 1 5 6 1 7 9 1 9 9 9 81 9 તારી 27 27 ને 30 9 3 8 ને 5 13 7 8 9 10 11. કેટલો આવ્યો લસા? 11339. તો આપણો અહીં આ ફાઇનલ આન્સર. હવે આપણે જોઈશું સમ નંબર 3, 8, 9 અને 25. તો સૌપ્રથમ આપણે 8 ના ભાગ પાડીશું. 2 ચોક 8, 2 દુ 4. 9 ના ભાગ 3 તારી 9 અને 25 ના 5 પચામ 25. તો 8 ને આપણે કેવી રીતે લખીશું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 3 ઘાત. 9 ને 3 ની 2 ઘાત અને 25 ને 5 ની 2 ઘાત. તો ગુસા શું આવશે વિદ્યાર્થી મિત્રો? જો ધ્યાનથી જુઓ. 8 ના અવયવમાં 2 ની 3 ઘાત, 9 ના અવયવમાં 3 ની 2 ઘાત અને 25 ના અવયવમાં 5 ની 2 ઘાત છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો એક પણ અવયવ એવો નથી કે જે સામાન્ય હોય. તો મેં તમને પહેલા જ કહ્યું હતું કે જ્યારે પણ એક પણ અવયવ કોમન ના હોય તો ત્યારે એનો ગુસા કેટલો આવશે? 1. તો આન્સર શું આવશે? ગુસા 1. લસા. લસામાં બધા જ અવયવો લખી દેવાના અને જેની મોટી ઘાત હોય એ લેવાની. એટલે 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત. 2 દુ 4 દુ 8, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25. 8 ના ભાગ 72 ગુણ્યા 25. એનો ગુણાકાર કરી જોઈએ. 72 ગુણ્યા 25. 2 દુ 4, 7 દુ 14, 5 દુ 10, 5 35 ને 1 36,
0 10 4 5 6 7 8 કેટલો આવ્યો લસા 1800. તો અહીં આપણો આ સમ કમ્પ્લીટ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 4 જોઈશું. પ્રશ્ન 4, જો ગુસા 306 અને 657 નો 9 આપેલ હોય તો લસા શોધો. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એક સૂત્ર જોયું હતું કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો આપણે આ સૂત્રની મદદથી જો આપણને ગુસા કે લસા બંનેમાંથી કોઈ પણ એક સંખ્યા આપેલ હોય તો આપણે ઈઝીલી ગુસા કે લસા આપણે શોધી શકીએ છીએ. અહીં આપણને ગુસા આપેલ છે તો આપણે લસા શોધવાનું છે. તો આપણને સૂત્ર ખબર છે, ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. ગુસા 9 આપેલ છે, 9 ગુણ્યા લસા. હવે જો વિદ્યાર્થી મિત્રો a અને b સંખ્યા કઈ કહેવાય કે જે બે પૂર્ણાંકોનો ગુણાકાર ગુસા શોધવાનો છે કે જે લસા શોધવાનો છે એ બંને સંખ્યા. તો બંને સંખ્યા કઈ આવશે 306 ગુણ્યા 657. હવે જુઓ લસા સાથે 9 ગુણાકારમાં છે તો આપણે લસા શોધવાનો હોય તો 9 ક્યાં જશે પેલી બાજુ એટલે કે ભાગાકારમાં જશે. એટલે લસા બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9. હવે આપણે જોઈએ કે 306 ને આપણે 9 વડે ભાગી જોઈએ. 9 તારી 27, 30 માંથી 27 જાય તો 3, 36, 9 ચોક 36. તો ઈઝીલી આપણે 306 ને 9 વડે ભાગી શકીએ છીએ 34 વડે. એટલે કેટલા આવ્યા 34 ગુણ્યા 657. આપણે એનો ભાગાકાર ગુણાકાર કરી જોઈએ. 657 ગુણ્યા 34, 17 21 5 15 17 8 3 13 12 કેટલા આવ્યો વિદ્યાર્થી મિત્રો 22,338. એટલે આપણો લસા અહીં મળી જાય છે. તો આપણે આન્સર કેવી રીતે લખીશું? લસા બ્રેકેટ 306,657 equal to 22,338. હવે આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 5 જોઈશું. પ્રશ્ન 5, કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો. 6n નો જે અંતિમ અંક છે એ શૂન્ય છે કે નહીં તે ચકાસવાનું છે. તો કોઈ પણ સંખ્યા હોય તો એનો અંતિમ અંક શૂન્ય છે કે નહીં તે ચકાસવાનું હોય તો હંમેશા તેનો એક અવિભાજ્ય અવયવ 5 હોવો જરૂરી છે. જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યાનો એક અવિભાજ્ય અવયવ 5 હોય. હવે આપણે 6 ની n ઘાતના ભાગ પાડીશું. તો 6 એટલે 2 ગુણ્યા 3 નો n ઘાત બરાબર 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત. જ્યાં n શું છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, એટલે કે n belongs to natural number. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો 6 ની n ઘાતના આપણે જે અવયવ કર્યા છે એના અવયવ શું છે? 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત. તો આમાં એક પણ એવો અવયવ નથી કે જે 5 હોય. માટે 6n ના અવિભાજ્ય અવયવીકરણમાં 5 નો સમાવેશ થતો નથી. માટે શું કહી શકીએ? કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં.
ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે જેના પણ અંતિમ અંક આપણે ચકાસવાનો હોય તો એનો એક અવયવ હંમેશા 5 હોવો જોઈએ. તો 6:n ના કેસમાં શું થયું? 6:n ના કેસમાં એક પણ અવયવ 5 નથી. માટે આપણે કહી શકીએ કે 6:n ના અવિભાજ્ય અવયવીકરણમાં એક પણ 5 અવયવ ન હોવાથી આપણે એનો અંતિમ અંક 0 હોઈ શકે નહીં. હવે આપણે નેક્સ્ટ સેશનમાં આગળના પ્રશ્નોનો ઉકેલ જોઈશું. શિવ ક્લાસીસને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને આપણા ચેનલના બેલ બટનને પ્રેસ કરો જેથી કરીને તમને આગળના નોટિફિકેશન મળતી રહે, જેથી તમારો કોઈ પણ વિડીયો મિસ ન થાય અને તમે ગણિત ઇઝીલી તમે શીખી શકે. થેન્ક યુ.